જો તમે પણ બીપીની સમસ્યાથી પરેશાન છો તો ચિંતા કરવાની જરૂર નથી। એક એવું ફળ છે જેનાથી બીપી અને બીજી અનેક સમસ્યાથી તમે છુટકારો મેળવી શકો છો। જી હા, એ ફળનું નામ છે ઇંગોરિયો ફળ। ઇંગોરિયો પાઇલ્સ જેવી ગંભીર બીમારીઓને પણ મટાડે છે। જો કોઈને કબજિયાતની સમસ્યા હોય તો તેને ઇંગોરિયાના પલ્પનું સેવન કરવું જોઈએ। ઇંગોરિયાનો પલ્પ દહીંમાં ભેળવી સવારે પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે। ઇંગોરિયાના ફળને સૂકવ્યા બાદ તેને ઘસી અને આંખો પર લગાવવાથી આંખોમાં દુખાવાથી અને બળતરાથી સમસ્યામાંથી રાહત મળે છે। કે વાતહર કફહર છે, વાયુનું શમન કરવાવાળું છે, એટલે એના કારણે ઝાડો સાફ આવે છે। પ્લસ ઝાડો સાફ આવે છે એટલે મળમાર્ગની કોઈ પણ પ્રકારની વ્યાધિ હોય, જેમ કે હરસમસા ભગંદરવાળી કોઈ પણ પ્રકારની મળમાર્ગની તકલીફ છે તો એને દૂર કરવાનું કામ કરે છે। કફહર છે એટલે લોહીની ચિકાસને ઘટાડવાનું કામ કરે છે। હવે જ્યારે લોહીની ચિકાસ ઘટે છે અને વાયુનું શમન થતું હોય તો આ ઔષધિ તમારું કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલ રાખશે અને તમારા બીપીને પણ કંટ્રોલ રાખવાનું કામ કરશે। ઇંગોરિયા ફળ મેં તમને કીધું એમ કે સ્વભાવે કટુ અને તિક્ત એટલે કે કડવાશ અને તીખાશ જેવું એનું ફળ હોય છે। એટલે આમ ટેસ્ટમાં તમને એનું સ્મેલ પણ તમને થોડીક ઓડ ફીલ થશે, પણ ટેસ્ટમાં પણ થોડું કડવાશ રહેવાના કારણે જનરલી તમે એનું કોઈ પણ ઔષધિઓ સાથે મિક્સ કરીને જ્યારે તમે એનું સેવન કરો છો તો ખૂબ સારું પરિણામ મળે છે। ઇંગોરિયાના ફળને પલ્પને વાળમાં લગાવવાથી વાળ મુલાયમ થાય છે। પહેલાના સમયમાં ઇંગોરિયાનો વધુ પડતો ઉપયોગ થતો હતો। શરીરનો રંગ ઉજળો કરવામાં પણ મદદરૂપ થાય છે। તેમજ તેના ફળના પલ્પમાં અદ્ભુત એન્ટીબેક્ટેરિયલ તત્વો આવેલા હોવાથી નવજાત શિશુઓને પલ્પથી સ્નાન કરાવી શકાય છે। જે ગર રહેલો હોય છે એ ગર અને એમાંથી ઓઇલ બને છે, તો એ ઓઇલ છે ને શ્રેષ્ઠ વ્રણરોપણ એટલે કોઈ પણ પ્રકારનું વુન્ડ હીલ કરવા માટે ખૂબ સારું કામ કરે છે। પહેલાંના જમાનામાં સૌંદર્ય માટે પણ એનો ઉપયોગ થતો હતો, એટલે સ્કિનનું લસ્ટર વધારે છે। સાથે નાના બાળકોમાં તમે એનો ગર ખવડાવો છો તો એ કૃમિઘ્ન છે, કડવો થોડોક લાગે છે પણ કીડામાર તરીકે એનું કામ છે। એટલે જે નાના બાળકોમાં કરમિયા થતા હોય તો એને મારવાનું પણ કામ આ ઇંગોરિયા ફળ કરતું હોય છે। એમાંથી ઇંગુદી નામનું જે ગર હોય છે એમાંથી જે તેલ બને છે, ઇંગુદી ઓઇલ જેને કહેવામાં આવે છે, એ શ્રેષ્ઠ સ્કિન ઉપર સ્કિનના વ્રણને એને જે વૂંડ છે એને હીલ કરવાનું સારું કામ કરે છે। જે લોકોને સેલ્યુલાઇટિસની તકલીફ હોય, ડાયાબિટીક અનહિલ્ડ વૂન્ડ હોય, નોન હિલિંગ અલ્સર ટાઈપ હોય, તો એવા બધામાં તમે વ્રણ લેપન તરીકે પણ તમે ઇંગુદીના ફળનો ઉપયોગ કરી શકો છો। સાવરકુંડલાના રહેવાસીઓ નવરાત્રી પછી ઇંગોરિયા યુદ્ધ કરે છે। એકબીજા પર ઇંગોરિયા સળગાવી અને ફેંકવાની માન્યતા છે। જો આ યુદ્ધ દરમિયાન કોઈ દાજી જાય તો દાજીલા પર ઇંગોરિયાનો લેપ લગાવે છે। કહેવાય છે કે ઇંગોરિયાના ગોટલાના ઘરમાંથી ઈગુંધી નામનું જે તેલ નીકળે છે તેને દાજિયા પર લગાવવાથી ફાયદો થાય છે। સાવરકુંડલા બાજુ, જે ગુજરાતમાં સાવરકુંડલા બાજુ દિવાળીના સમયમાં ઇંગોરિયા યુદ્ધ કહેવાય છે। ઇંગોરિયા યુદ્ધ એટલે ઇંગોરિયામાં દારૂગોળો ભરીને એકબીજા ઉપર નાખવાનો એ લોકો એવું યુદ્ધ રમતા હોય છે। એક પ્રકારની એમની પ્રથા હશે કે કોઈ પણ એ ઇંગોરિયાના ફળમાં જ એ દારૂગોળો ભરીને તે લોકો નાખતા હોય છે। અને ન કરે નારાયણને કદાચ જો કોઈ દાજી જાય છે એ કન્ડિશનમાં તો ઇંગોરિયાની જ લુગદીનો એની પર લેપ કરીને એ લોકો એમાંથી સાજા થતા હોય છે। એટલે કોઈ પણ દાજ્યાનું વ્રણ પણ હોય, એટલે દાજેલા હોય ને ફફોલા એટલે ફોડલા થયેલા હોય તો એની પર ઇંગુદીનો રસ તમે લગાવો છો, એ ઘર લગાવો છો તો પણ ખૂબ સરસ પરિણામ આપે છે।